રાજકોટ જિલ્લાના ધોરાજી ખોડલધામ સમિતિ દ્વારા ફરેણી ગામમાં રક્તદાન કેમ્પ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા અનાવરણ અને ખોડલધામ ચેરમેન નરેશ પટેલનો રક્તતુલા કાર્યક્રમ યોજાયો। ધોરાજી તાલુકાના ફરેણી ગામે રક્તદાન કેમ્પના કાર્યક્રમ દરમિયાન ધોરાજી ઉપલેટાના કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ સૌરાષ્ટ્રના સાવજ વિઠ્ઠલભાઈ રાદડિયાને યાદ કર્યા। વિઠ્ઠલ રાદડિયાએ સમાજ માટે જામકંડોળાથી લઈ હરિદ્વાર સુધી અનેક આપણા સમાજ માટે સમાજ ભવન બનાવ્યા। વિઠ્ઠલભાઈ રાદડિયાને લેવા પટેલ સમાજ માટે ઘણું કર્યું, પણ જ્યારે રાજકીય લેવા પટેલની જરૂરિયાત પડી ત્યારે 50% લેવા પટેલ સમાજ વિઠ્ઠલભાઈ રાદડિયા સાથે નહોતો રહ્યો। બીજી વાત એ કરી કે દેશ કે ધર્મની વાત આવે ત્યારે દુનિયામાં વસતા તમામ ઇઝરાયેલના યહૂદીઓ એકજૂથ થઈ જાય છે। ખોડલધામ ચેરમેન નરેશભાઈ પટેલે પણ દેશ અને દુનિયામાં વસતા લેવા પટેલ એકજૂથ કર્યા છે। રાજકીય રીતે હજુ પણ આપણે એકજૂથ નથી। પાર્ટી ગમે તે હોય, પરંતુ સમાજની વાત આવે ત્યારે એક થવું જોઈએ। ધોરાજીના ફરેણી ગામે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા અનાવરણ કાર્યક્રમ બાદ ખોડલધામ ચેરમેન નરેશ પટેલની રક્તતુલા યોજાઈ હતી। ધોરાજી ખોડલધામ સમિતિ દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલ, પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયા સહિત ધોરાજી ખોડલધામ સમિતિ પરિવાર ઉપસ્થિત રહેલ। રિપોર્ટર જગમાલ સુવા, ધોરાજી। કે નરેશભાઈએ આમ ન કરવું જોઈએ, નરેશભાઈએ તેમ ન કરવું જોઈએ। મિત્રો, નરેશભાઈનો કઈ સ્વાર્થ નથી। નરેશભાઈ જે કઈ કરે છે એ સમાજ માટે કરે છે। એ કોઈ પણ પાર્ટીના આગેવાનો હોય, ખોડલધામ જાય કે ક્યારેય મુસીબતની અંદર હોય તો સમાજના વડીલ તરીકે નરેશભાઈ પટેલે કોઈ પણ પાર્ટીનો આગેવાન હોય એને હાથ પકડવાનું કામ કર્યું છે। વાતો ઘણી બધી કરવી છે, પણ વિશેષ વક્તાઓ છે, નરેશભાઈને પણ નીકળવાનું છે, એટલે બીજી લાંબી વાત મારે નથી કરવી। પણ જ્યારે ખોડલધામ સમિતિના કાર્યક્રમો હોય, લેવા પાટીદાર સમાજના કાર્યક્રમો હોય, ત્યારે સૌ એકજૂટ થઈ સમાજને મજબૂત કરવા માટેનું આપણે બધા કામ કરીએ। અને એક અગત્યની વાત કહી દઉં કે ઘરની આજે ધોરાજી આવવાનો મોકો મળ્યો અને ધોરાજી ખોડલધામ સમિતિએ જે નરેશભાઈ પટેલની રક્તતુલાનો કાર્યક્રમ કર્યો અને સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું, એમાં અમને સહભાગી થવાનો ખૂબ આનંદ છે। ધોરાજીમાં જે લેવા પટેલ સમાજ છે એ વાઇબ્રન્ટ સમાજ છે અને આટલો મોટો સમાજ એક સાથે ભેગા થઈ અને આટલો સરસ કાર્યક્રમ કર્યો કે જેનાથી આજુબાજુનો વિસ્તાર નહીં પણ આખા કાઠિયાવાડમાં એક મેસેજ લેવા પટેલ મતલબ ખોડલધામ સંગઠનનો એક મેસેજ આખા ગુજરાતમાં જશે કે આટલો સરસ કાર્યક્રમ ધોરાજી જેવી જગ્યાએથી પણ થયો। અને ધોરાજી હંમેશા મને એવું લાગે છે કે કાઠિયાવાડમાં આગળ પડતી જગ્યા હોવી જોઈએ તો જ આટલું સારી રીતે સંગઠન હોઈ શકે। એટલે અમારા જેટલા બી જૂના ટ્રસ્ટીઓ છે, અમારા જૂના આગેવાનો છે કે જેણે અહીંયા નીવ નાખી અને આટલા બધા લોકોને, યુવાનોને તૈયાર કર્યા, એનું ઋણ ખોડલધામ ટ્રસ્ટને હંમેશા રહેશે।